અમદાવાદ અમરનાથ કોઓપરેટિવ બેંકના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। નવરંગપુરા શાખાના એક્ઝિક્યુટિવ મેનેજર વિપુલ પટેલની ધરપકડ। એક્ઝિક્યુટિવ મેનેજરે બેંક સાથે 2.5 કરોડની છેતરપિંડી કરી। ઇકોનોમિક ઓફેન્સ વિંગે આરોપીના મેળવ્યા 5 દિવસના રિમાન્ડ। વિપુલ પટેલે ઉચાપતની રકમનું શેરબજારમાં રોકાણ કર્યું હતું। ફ્યુચર પ્રોડક્ટ એપમાં છેતરપિંડીના રૂપિયાનું રોકાણ કર્યું। વિવિધ બેંકના ઓવરડ્રાફ્ટ પોતાના ખાતામાં નખાવતો। ઉચાપતની રકમમાંથી મેનેજરે 15 લાખના દેવાની ચૂકવણી પણ કરી। અન્ય રકમનું શેરબજારમાં રોકાણ કરી નુકસાન સરભર કર્યું। વિપુલ પટેલ વર્ષ 2013માં ક્લાર્ક તરીકે નોકરીમાં લાગ્યો હતો। ગુનાની હકીકતમાં અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે સ્ટેડિયમ બ્રાન્ચ છે તેના મેનેજર શ્રી વિપુલભાઈ શૈલેષભાઈ પટેલ નાઓએ બેંકમાં પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી તેઓને જે પબ્લિકના નાણાં બેંકમાં જમા થયેલા તે નાણાંનો ગેરઉપયોગ કરી અને ઓડીનો જે ઓવરડ્રાફ્ટ આવતો હોય છે તે લઈ અને આશરે 2 થી 2.5 કરોડ રૂપિયાની ઉચાપત કરી પોતાના લાભ માટે તે પૈસા વાપરી નાખી અને ગુનો કરેલો હોય આ ગુનાના કામે અમરનાથ કોઓપરેટિવ બેંકમાં જે આસિસ્ટન્ટ મેનેજર છે તેઓએ આ કામના આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તેના દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલા છે। હાલમાં આ કામનો આરોપી જે છે તે ઉચાપતથી 2.5 કરોડ રૂપિયા જે છે તે 6 મહિનાના જ ગાળામાં પોતે પોતાના એકાઉન્ટમાં લઈ અને તેનાથી ફ્યુચર પ્રિડિક્ટમાં રોકાણ કરી અને તેનો ગેરઉપયોગ કરેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવેલ